વિદ્યાર્થી મિત્રો, રકમમાં તમને લોપની રીત અને આદેશની રીત કીધી છે. આપને લોપની રીતે દાખલો ગણવાનો છે, બરાબર. રકમ છે 3x માઇનસ 5y માઇનસ 4 બરાબર 0. અને બીજી રકમ આપી છે 9x બરાબર 2y વત્તા 7. ચલો, સૌથી પહેલાં આપણે આ રકમને ડિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં લખી દઈએ. તો 3x માઇનસ 5y બરાબર -4 જમણી બાજુ પર જાય તો +4 થઈ જાય. સમીકરણ 1. ચલો, એવી રીતના જ બીજા પદમાં 2y ને આપણે ડાબી બાજુ પર લઈ જઈએ તો માઇનસમાં પદ થઈ જાય. 9x માઇનસ 2y બરાબર 7. સમીકરણ 2. ચાલો, હવે લોપની રીતમાં એક્સને તમે ધ્યાનથી જોશો તો અહીંયા 3x છે, અહીંયા 9x છે. આ 3xને મારે 9x બનાવવા હોય, આ 3xને મારે 9x બનાવવા હોય તો મારે આખા સમીકરણ નંબર 1ને 3 વડે ગુણવો પડે. તો સ્ટેટમેન્ટ લખવાનું, સમીકરણ 1ને 3 વડે ગુણતા ચલો ગુણી નાખીએ. તો 3x ને 3 વડે ગુણું તો 9x માઇનસ 5y ને 3 વડે ગુણું તો 15y બરાબર 4 ને 3 વડે ગુણું તો 12. તો આ બન્યું તમારું સમીકરણ 3. હવે તમે સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 જોશો તો એક્સ બંનેના સરખા થઈ ગયા, 9x 9x. તો હવે બાદબાકીની ક્રિયા કરવાની. સમીકરણ 3માંથી સમીકરણ 2ની બાદબાકી કરતા સમીકરણ 3 છે તમારું 9x માઇનસ 15y બરાબર 12. અને સમીકરણ નંબર 2 9x માઇનસ 2y બરાબર 7. ચાલો, સૌથી પહેલાં યાદ રાખવાનું કે જે નીચેના પદો છે ને એના ચિહ્ન ચેન્જ કરવાના. તો આ પ્લસ 9x છે એનું બની જશે માઇનસ 9x, માઇનસ 2yનું બની જશે પ્લસ 2y, પ્લસ 7નું બની જશે માઇનસ 7. ચલો, પોઝિટિવ 9x નેગેટિવ 9x ઉડી જાય. માઇનસ 15y વત્તા 2y, માઇનસ 15y વત્તા 2y માઇનસ 13y બની જાય. બરાબરની નિશાને 12માંથી 7 જાય તો 5. ચાલો, આ માઇનસ 5ની ઉપર આપી દઈએ અને આ 13ને લઈ જઈએ આપણે છેદમાં. ઓકે, ચાલો. તો y બરાબર આ માઇનસ સામે આપી દો એટલે -5 છેદમાં આ 13 તમારો છેદમાં ચાલ્યો જાય. તો yની વેલ્યુ -5/13. અને હવે yની વેલ્યુ સમીકરણ નંબર 1માં મૂકી દઈએ. તો સમીકરણ 1માં
વાય બરાબર -5 છેદમાં 13 આપણે તો 3x -5 કૌંસમાં વાયની વેલ્યુ -5 છેદમાં 13 બરાબર 4. તો 3x માઇનસ માઇનસ પ્લસ 5 5 25 છેદમાં 13 બરાબર 4. આ +25 છેદમાં 13 ને આપણે જમણી બાજુ પર લઈ જઈએ તો માઇનસ થઈ જાય. 3x બરાબર 4 માઇનસ 25 છેદમાં 13. તો 3x બરાબર 13 ચોક 52 માઇનસ, યાદ રાખજો જેનો છેદ તમે ક્રોસમાં ગુણાકાર કરો છો એનું અંશનું પદ એઝ ઇટ ઇઝ જ રહેશે. તો 25 તમારો એઝ ઇટ ઇઝ છે આખાના છેદમાં 13. આમાં તમે લસા લઈને પણ કરી શકો છો, અને જો લસા લાંબી મેથડ પડે તો ચોકડી ગુણાકાર પણ કરી શકાય. તમારે છેદમાં 13 મૂકી દેવાના, પછી એ જ 13નો ગુણાકાર 13 ચોક 52 માઇનસ 25 બરાબર. ચલો ગુણાકારનો 3 અહીંયા છેદમાં જશે. હવે તો x બરાબર 52માંથી 25 જાય તો 27 છેદમાં આ 3 ગુણાકારમાં છે એ છેદમાં જશે 3 ગુણ્યા 13. ચલો 9 તાલી 27. તો x બરાબર જવાબ આવ્યો તમારો 9/13. તો આ રીતના તમને x મળે. ઓકે, તો આ રીતના તમારે દાખલો ગણવાનો.